તો ચાલો દોસ્તો વાત કરીએ આજના ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર લેવાયેલા WREH ના પેપરની. WREH નું પેપર કેવું કહેવાય દોસ્તો? તો ઇઝી ટુ મીડિયમ કેટેગરીનું આ પેપર કહેવામાં આવે, કારણ કે આરામથી તમે પાસ થઈ શકો. પાસ થવામાં તો લોલીપોપ પેપર કહેવાય દોસ્તો, એવું પેપર સેટ થયેલું છે. આપણે આઈએમપી આપેલા હતા, એ આઈએમપી તમે કરી ગયા હોય તો આરામથી 40+ માર્ક્સ દોસ્તો તમને આરામથી રમતા રમતા આવે એવું આ કામકાજ આ પેપરની અંદર આપણને જોવા મળેલું છે. ન્યુમેરિકલ્સની વાત કરીએ દોસ્તો, આપણે લાઈવ ક્લાસ લીધેલો હતો, એમાં જે ટાઈપનો ન્યુમેરિકલ ચેપ્ટર 1 માંથી કરાવેલો હતો ને એ પૂછાયો છે. ચેપ્ટર 2 ના ન્યુમેરિકલ્સ ના આવ્યા, ચેપ્ટર 3 ના ન્યુમેરિકલ્સ ના આવ્યા, કે જે લગભગ દર વખતે પૂછાતા આવ્યા હતા એ આ વખતે ના આવ્યા, એટલે થોડુંક દુઃખ દોસ્તો એનું આપણને થયું છે. બાકી ઓલ ઓવર પેપર તો દોસ્તો એકદમ ઇઝી ટુ મીડિયમ કેટેગરીની અંદર સેટ થાય એવું પેપર આવ્યું છે ને આરામથી બધા વિદ્યાર્થીઓ પાસ થઈ શકે એવું આ પેપર છે. આ દોસ્તો જો આવી રીતના ક્વેશ્ચન પહેલી વખત પૂછાયેલો કે કોઈ પણ એક ડેમ વિશેની માહિતી લખો, તો આ તો ખેલો દિમાગથી લખવાનું થાય. ચલો એના પછી દોસ્તો આ આઈએમપી ટર્મો જ બધી હતી. ડાલ્ટન્સ લો દોસ્તો તમને આ વખતે 7 માર્ક્સની અંદર કમ્પલસરીમાં પૂછવામાં આવ્યો, અને દોસ્તો ઇવોપોરેટને ઇવેલ્યુએટ કરવા માટેની મેથડો તો એ તમે દોસ્તો છે એ શાંતિથી લખી શકો જો થોડું ઘણું ઇવોપોરેશનનો કન્સેપ્ટ પણ તમને ખબર હોય તો. ચલો ત્યાંથી આગળ વધીએ દોસ્તો, તો અહીંથી બધું આઈએમપીનું કામકાજ શરૂ થતું હતું. આ 3 આઈએમપીની અંદર આપેલા હતા, 14 માર્ક્સ લઈ શકો. આ ન્યુમેરિકલ્સ પણ દોસ્તો આપણે છે લાઈવ ક્લાસની અંદર કરાયો એ ટાઈપનો છે. ઓલો ગ્રાફ ડ્રો કરી પછી આપણે દોસ્તો છે એટલે લાઈન ખેંચતા હતા W ઇન્ડેક્સ ફાઇન કરીને, અને પછી એનાથી ઉપરનો એરિયા ગણ્યો હતો. આ એ ટાઈપનું ન્યુમેરિકલ્સ છે દોસ્તો. એના પછી ક્વેશ્ચન 3 એબીસીમાં પૂરા માર્ક્સ આવે 14 એવું કામકાજ હતું. ગ્રેવિટી ડેમ આઈએમપીમાંથી જતું દોસ્તો, મિસિંગ રેનફોલ ડેટા એ પણ આઈએમપીમાંથી જતું એની મેન, અને રિકપરેશન ટેસ્ટ દોસ્તો એ પણ આઈએમપીની અંદર હતું. તો અહીંથી પણ દોસ્તો તમે આ 3 કરો એટલે મસ્ત હાઈ ક્લાસ તમારા પૂરા માર્ક્સ આવે. લખવાની અંદર થોડુંક આમ તેમ થાય તો કટ થાય થોડાક, બાકી તો મસ્ત આઈએમપીનું કન્ટેન્ટ છે. ક્વેશ્ચન 4 દોસ્તો જો એમાં તો ઓર અને ઉપરનું બધું આપણા આઈએમપીમાંથી છે. આરામથી તમે દોસ્તો કામ કરી શકો, ઉપરનું કામ થઈ શકે છે, નીચેનું કામ થઈ શકે છે, પૂરા માર્ક્સ તમે દોસ્તો મેળવી શકો એમ છો. પણ તૈયારી કરેલી હોવી જોઈએ ભાઈઓ, હે ને? તો EE પેપરની અંદર વ્યવસ્થિત તૈયારી કરજો, તમને વાંધો નહીં આવે. બીજું એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવાનું કે આ બધા થિયોરિટિકલ સબ્જેક્ટ છે એની અંદર ન્યુમેરિકલનું પ્રમાણ ઓછું રહેશે. EEની અંદર પણ ઓછું જ રહેવાની શક્યતાઓ છે, એટલે થિયરીનું અંદર વધારે પ્રમાણ રહેશે, અને થિયરીની અંદર વ્યવસ્થિત નીટ એન્ડ ક્લીન પ્રેઝન્ટેશન સાથે લખેલું હોવું જોઈએ બધું કામકાજ. જ્યાં સ્કેચ આવતી હોય ત્યાં પ્રોપર સ્કેચો બધી ડ્રો કરેલી હોય તો તમને જરાય વાંધો ના આવે. આ જુઓ ચેપ્ટર 2નું બધું કામકાજ દોસ્તો અહીં આપણને જોવા મળ્યું. 5 ની અંદર દોસ્તો તમે ઉપરનું કામકાજ કરી નાખો મસ્ત હાઈ ક્લાસ દોસ્તો. આઈએમપી ક્વેશ્ચનમાંથી આ પણ તમે કરી શકો. આમાં કંઈ બહુ વાંધો આવે દોસ્તો એવું નહોતું, ઇઝી જ ક્વેશ્ચનો હતા. તો આરામથી 40+ તો રમતા રમતા દોસ્તો આવે એવું આ પેપર હતું. તમારું પેપર કેવું ગયું છે દોસ્તો એ ખાસ જણાવજો. EEની અંદર પણ થિયોરિટિકલ કન્ટેન્ટ વધારે આવવાની શક્યતાઓ છે જ, કારણ કે અત્યાર સુધીના પેપરોમાં એકાદ પેપરને બાદ કરતા થિયરી જ વધારે પૂછાય છે, ને એક પેપરમાં જે પૂછાયા હતા ન્યુમેરિકલ્સ એમાંય થિયરી કરતાં તો ઓછા પ્રમાણમાં જ હતા. એટલે થિયોરિટિકલ કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન, એન્ડ થેન્ક યુ સો મચ for watching this video.